नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्व साहूणं एषो पंच नमोक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अनंतनाथ भगवान अनंत अनंत गुण आगरू अनंत अनंत गुण आगरू अनंत अनंत गुण अनंत अनंत गुण आगरू अयोध्यावासी सिंहसेन नृपनंदनो थयो पाप निकाशी सुजसा माता जनमियो 30 लाख उदार वरस आवखु पालियो जिनवर जयकार लंचन सिंचाणा तणु ए काया धनुष 50 जिन पद पद्म नम्या थकी लहिए सहज विलास अनंत अनंत गुण आगरू अनंतनाथ भगवान जे છે એ કેવા છે અનંત ગુણ એટલે કે અનંત ગુણના ભંડાર છે અયોધ્યાના જેવો વાસી છે સિંહસેન નૃપનંદનો સિંહસેન રાજાના દીકરા છે થયો પાપ નિકાસી એટલે કે અનંતનાથ ભગવાન જે હતા એ પાપને નિકાસી એટલે કે પાપને દૂર કરનારા છે નિકાસ કરવું દૂર કરવું છોડવું સુજસા માતા જન્મ્યો સુજસા જેમની માતાની કુખે જેઓ જન્મેલા છે 30 લાખ ઉદાર 30 લાખ વર્ષનું ઉદાર એટલે મોટું વિશાળ જેમનું આયુષ્ય છે ઉદાર એટલે લાંબુ મોટું જેમનું આયુષ્ય છે જીનવર જયકાર જીનેશ્વર ભગવાન કેવા છે તો જયને કરનારા છે લંચન સિંચાણા તણુએ કાયા ધનુષ 50 લંચન જેમનું સિંચાણો સિંચાણો એટલે બાજ પક્ષી લંચન સિંચાણા તણુએ કાયા ધનુષ 50 50 ધનુષની જેઓની કાયા છે જીન પદ પદ્મ્ય નમ્યા થકી જીનેશ્વર ભગવાનના પદ એટલે ચરણ અને પદ્મ એટલે કમળ અને પદ્મ વિજયજી મહારાજનું નામ પણ આવી ગયું જીન પદ પદ્મ નમ્યા થકી એટલે કે જીનેશ્વર ભગવાનના ચરણને નમ્યા થકી એટલે દ્વારા લહીએ સહજ વિલાસ સહજતાથી વિલાસની પ્રાપ્તિ થાય છે જીનેશ્વર પરમાત્માના ચરણ રૂપી કમળને નમવાથી સહજતાથી વિલાસ આનંદ પ્રમોદ ખુશી આપણને લહીએ એટલે પ્રાપ્ત કરીએ અનંત અનંત નાણી જાસ મહિમા ગવાણી સુર નર ત્રિપાણી સાંભળે જાસ વાણી એક વચન સમજાણી જે હસ્યાદવાદ જાણી તર્યા તે ગુણ ખાણી પામિયા સિદ્ધિ રાણી અનંત અનંત નાણી અનંતનાથ ભગવાન જે છે એ કેવા છે તો કે અનંત નાણી અનંત જ્ઞાન વાળા અનંતનાથ ભગવાન છે જાસ મહિમા ગવાણી જેમનો મહિમા ગવાણો છે સુર નર તીરી પ્રાણી
સુર નર એટલે કે સુર એટલે દેવતા, નર એટલે મનુષ્ય, તિર્ય એટલે તિર્યંચ અને પ્રાણી એટલે પ્રાણી. એટલે કે સુર નર તિર્યંચ પ્રાણી સાંભળે જાસ વાણી, જેમની વાણી સાંભળે છે. કારણ કે પરમાત્માના સમવસનની અંદર દેવતા પણ આવે, મનુષ્ય પણ આવે અને તિર્યંચ પ્રાણી પણ આવે છે. એક વચન સમજાણી, જેહ સ્યાદવાદ જાણી. પરમાત્માનો એક એક વચન, આ અર્થને બે રીતે સરસ અર્થ થઈ શકે છે. એક વચન એટલે કે પરમાત્માનું એક એક વચન જે છે એ દરેક વચનો પરમાત્માના સમજાણા, કે એ સમજ્યા પણ કેવી રીતે? જેહ સ્યાદવાદ જાણી, જેમનો સ્યાદવાદ જાણીને એક એક વચનને સમજાયા, કાં તો એક વચનને જાણ્યું પણ અનેક દૃષ્ટિકોણથી વચનોને જાણ્યા છે પ્રભુના, એમ વચનોને એક વચન સમજાણી, જેહ સ્યાદવાદ જાણી. તર્યા તે ગુણ ખાણી, એટલે કે ગુણના ખાણી એટલે કે ગુણના ખાણ સમાન એવા જે લોકો જે હતા તે તર્યા, પામ્યા સિદ્ધિ રાણી. સિદ્ધિ રૂપી જે રાણી હતા એ સિદ્ધિ રૂપી રાણીને શું કર્યું? તો કે પ્રાપ્ત કર્યું. ચલો આની અંદર 7 બોલ કોણ બોલશે? હા સર. પહેલું અનંતનાથ ભગવાન, બીજું અયોધ્યા એમની નગરી, બરાબર. ત્રીજું સિંહસેન રાજા એમના પિતાનું નામ, સુજસા માતા ચોથું, પાંચમું 30 લાખ વર્ષનું આયુષ્ય, છઠ્ઠું સિંચાણાનું લંચન, બરાબર. બાજ અને 50 ધનુષ્યની કાયા. આવા 7 બોલથી વર્ણવેલા છે. આગળ જોઈએ. ભાનુ નંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત, વ્રજ લંછન વજ્રી નમે. અહીંયા વજ્ર લંછન, અહીંયા વજ્રી કરજો. વજ્ર લંછન વજ્રી નમે, 3 ભુવન વિખ્યાત, 10 લાખ વર્ષનું આવખું, વપુ ધનુષ 45, રત્નપુરી નો રાજીયો, જગમાં જાસ જગીશ, ધર્મ માર્ગ જીનવર કહીએ, ઉત્તમ જન આધાર, તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરું નિર્ધાર. રત્નપુરી ભાનુ નંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત, વજ્ર લંછન વજ્રી નમે, 3 ભુવન વિખ્યાત, 10 લાખ વર્ષનું આવખું, વપુ ધનુષ 45, રત્નપુરી નો રાજીયો, જગમાં જાસ જગીશ, ધર્મ માર્ગ જીનવર કહીએ, ઉત્તમ જન આધાર, તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરું નિર્ધાર. ભાનુ નંદન ધર્મનાથ, ધર્મનાથ ભગવાન જે છે એ કોના દીકરા છે? તો કે ભાનુ નંદન, એટલે ભાનુ રાજાના દીકરા છે. ભાનુ નંદન એટલે ભાનુ રાજાના દીકરા કોણ? તો કે ધર્મનાથ ભગવાન. સુવ્રતા ભલી માત, સુવ્રતા એમની ભલી એટલે સારી માતા છે, માતાનું નામ સુવ્રતા માતા. વજ્ર લંછન વાળા, વજ્ર લંછન વાળા કયા? તો કે ધર્મનાથ ભગવાન. વજ્રી નમે એટલે કે વજ્રી એટલે ઇન્દ્ર મહારાજા. ઇન્દ્ર મહારાજા પણ જેમના ચરણોમાં નમે છે. 3 ભુવન વિખ્યાત, 3 ભુવનની અંદર પરમાત્મા કેવા છે? તો કે વિખ્યાત છે. 10 લાખ વર્ષનું આવખું, 10 લાખ વર્ષનું જેમનું આયખું છે એટલે કે આયુષ્ય છે. વપુ ધનુષ 45, વપુ એટલે શરીર, ધનુ એટલે ધનુષ્ય, કેટલું? તો કે 45 ધનુષ્યનું જેમનું વપુ એટલે શરીર છે. રત્નપુરીની અંદર જેઓ જન્મેલા છે, રત્નપુરીનો રાજીયો એટલે રત્નપુરીના રાજા છે.
જગમાં જાસ જગીસ, જગમાં એટલે જગની અંદર, જાસ એટલે જેમની, અને જગીસ એટલે ખ્યાતિ છે, જેમનો યશ છે, જેમની પ્રસિદ્ધિ છે, ત્રણેય જગતમાં વ્યાપેલી એમની પ્રસિદ્ધિ છે જગીસ. ધર્મ માર્ગ જીનવર કહી એ ઉત્તમ જન આધાર. ધર્મનાથ ભગવાન જે છે, અને એક એવું જગીશ નો અર્થ ખ્યાતિ પણ થાય, જગીશ નો અર્થ ખુશી પણ થાય, જેની જગમાં ખુશી છે. રત્નપુરીનો રાજ્યો છે જેની જગમાં ખુશી છે. ધર્મ માર્ગ જીનવર કહીએ, ધર્મનો માર્ગ જે છે એ ધર્મનો માર્ગ જીનવર કહી એટલે કે જીનેશ્વર ભગવાને કીધેલો છે. અને ધર્મ કેવો છે? ઉત્તમ જન આધાર. ઉત્તમ માણસોનો એ શું છે? તો કે આધાર છે. ઉત્તમ માણસોનો શું છે? આધાર છે. કોણ? તો કે ધર્મ માર્ગ. તેણે એટલે તે કારણથી તુજ પાદ પદ્મ તણી, તમારા પગરૂપી ચરણની, તણી એટલે ની, અને પદ્મ એટલે પદ્મ વિજય માસ્ટરનું નામ પણ આવી ગયું, એ ચરણની, તમારા ચરણરૂપી કમળની સેવા કરું નિર્ધાર. સેવા હું કરું એવું નિર્ધાર છે, મારો નિશ્ચય છે કે હું સેવા કરું છું. ધર્મ ધર્મ ધોરી કર્મના પાસ તોરી, કેવલ શ્રી ચોરી જેહ ચોરે ન ચોરી. દર્શન મદ છોરી જાય ભાગ્યા સટોરી, નમે સુર નર કોરી તે વરે સિદ્ધિ ગોરી. ધર્મ ધર્મ ધોરી એટલે કે ધર્મનાથ ભગવાન જે છે એ કેવા છે? તો કે ધર્મના ધોરી છે. ધોરી એટલે ધર્મનું નેતૃત્વ સંભાળનારા, ધર્મને ચલાવનારા એવા ધર્મનાથ ભગવાન છે. કર્મના પાસ તોરી એટલે કે કર્મના બંધનોને શું કરનારા છે? કે તોરી એટલે તોડનારા છે. કર્મના બંધનોને શું કરનારા છે? તોડનારા છે. કેવલ શ્રી જોરી એટલે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી છે, અને એ લક્ષ્મી એવી છે કે જોરી છે, જોરવાળી છે, બળવાળી છે. એવી બળવાળી છે જેહ ચોરે ન ચોરી, જેને ચોર શું કરે છે? ચોરી શકતા નથી. દર્શન મદ છોરી જાય ભાગ્યા સટોરી એટલે કે અહીંયા જે છે છોરી એ છોડી અર્થમાં આપણે વિચારણા કરીએ કે દર્શન મોહનીય જે છે, મદ એટલે અહીંથી મોહનીય, દર્શન મોહનીય જે છે એ દર્શન મોહનીય, અને દર્શન મોહનીયને છોડી એટલે દર્શન મોહનીયને એવું છોડ્યું છે કે જાય ભાગ્યા સટોરી એટલે કે ભાગી જાય છે. કેવા? સટોરી એટલે ટોળી સહિતના જેવો ભાગી જાય છે. નમે સુર નર કોરી એટલે સુર નર. હજુ આ લાઈન દર્શન મદ છોરી જાય ભાગ્યા સટોરી, આનો બીજો કોઈ વિશેષ કોઈને અર્થ ખ્યાલમાં હોય તો પણ કહી શકે છે, અને બીજી કોઈ વિશેષ વિચારણા પણ કરી શકાય. નમે સુર નર કોરી, કોરીનો અર્થ કરવાનો કોડી, કોડી એટલે કરોડો. નમસ્કાર કરે કોણ? કેટલા? તો કે સુર નર કોડી, કરોડો એવા મનુષ્ય અને દેવતાઓ કરોડો એ શું કરે? તો કે નમસ્કાર કરે. તે વરે સિદ્ધિ ગોરી, જે લોકો નમસ્કાર કરે છે તે લોકો શું કરે? સિદ્ધિરૂપી ગોરી, ગોરી એટલે સિદ્ધિરૂપી કન્યા, એને વરે એટલે કે એને પ્રાપ્ત કરે છે. ચલો, ધર્મનાથ ભગવાન ચૈત્યવંદન ની અંદર કોણ બોલશે? 7 બોલ. હાજી, આ સંગીતાબેન. प्रणाम गुरुजी। प्रणाम। प्रणाम गुरुजी। हाँ बोलो। धर्मनाथ भगवान है, भानु नंदन पिता है, सुभद्रा माता है, ब्रज उनका लंचन है, 10 लाख के उनका आयुष्य है, और 45 लाख की उनकी धन। બરાબર છે. આવી રીતે 7 બોલથી જેનું શું કરવામાં આવેલું છે કે વર્ણન કરવામાં
આવેલું છે. હા, એક મિનિટ. આજના ક્લાસની અંદર જય ગુરુજી. ચાતુર્યમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પૂછી શકો છો. हाँ संगीता मैम बोल दिया मैंने, आवाज आई गुरुजी? एक आवाज मिनट. आ रही है? हाँ हाँ गया गया एक मिनट ફરી રિઝેન્ડ કરજો જેને કોઈ ક્વેશ્ચન હોય. હા વૃષ્ટિબેન. સર આગરું એટલે અનંતનાથ આગરું. ભગવાનના અનંતનાથ ભગવાન આગરું એટલે ખાણ છે. કોના ખાણ છે તો કે ગુણના ખાણ છે. અનંતનાથ ભગવાન કેવા છે? ગુણના ખાણ છે. હા હા સર થેન્ક યુ. પારુલબેન. પ્રણામ ગુરુજી, 2-3 ક્વેશ્ચન છે. એક તો એક વચન સમજાણીમાં આપણે એવું કહ્યું કે પ્રત્યેક પરમાત્માના એક એક વચન સ્યાદવાદથી જણાયા આપણને, હા, અને બીજું શું કહ્યું એ મને બરાબર નહીં ક્લિયર એક કહ્યું. અર્થ એમ નહીં, પરમાત્માનું એક વચન નહીં, એક એક વચન સમજાણા છે. હમ એક અર્થ એમ કહ્યું કે એક વચનને પણ જેને સ્યાદવાદથી બરાબર જાણ્યું છે, એવું જાણ્યું છે કે એકને જાણ્યું તો બધા એંગલોથી જાણ્યું છે. અને એક અર્થ આપણે એવું કહીએ એક એક વચનને જાણ્યા છે. બરાબર. બે અર્થ આપણે કર્યા. હા, પછી બીજું વજ્રી કીધું. વજ્રી એટલે કે એ કેવી રીતે લખવાનું? વજ્રી કહ્યું ને ઇન્દ્ર મહારાજ. એટલે હા ઇન્દ્ર પાછળ ઈ લગાડ દેવાનો. વજ્રી, હા હા બરાબર. પછી એક સવાલ મને એ થાય છે કે વિખ્યાતિ, ખ્યાતિ, કીર્તિ, યશ બધું સરખું જ સમજવાનું, એમાં કઈ? સામાન્યથી એમ અલગ અલગ ભેદ કરવો હોય તો કરી શકાય, પણ અહીંયા જસ છે ને પરમાત્માનો ચારેય દિશામાં ફેલાય છે. હા એટલે આપણે અહીંયા બરાબર. ખ્યાતિ જસ છે એ સર્વ અર્થમાં કે ચારે બાજુ એમને વિખ્યાતિ, ખ્યાતિ, પ્રશંસા બધું અર્થમાં વિચારી શકાય. પ્રશંસા પણ કહી શકાય. બરાબર છે. જી જી, બસ ધન્યવાદ ગુરુજી, પ્રણામ. પિંકીબેન. હા પ્રણામ ગુરુજી. ગુરુજી મારે ક્વેશ્ચન નથી, પણ બે ભગવાનની સ્ટોરી કે નામ પડ્યા, અનંતનાથ ભગવાન ને હા. ધર્મનાથ ભગવાન. બરાબર છે. અનંતનાથ ભગવાનમાં એવું હતું કે જ્યારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે સ્વપ્નની અંદર એમની માતાએ ક્યાંય અંત ન આવે એવડું મોટું ચક્ર, ભમતું ચક્ર કોને જોયું? માતાએ આકાશની અંદર જોયું. અને માતાએ અનંત રત્નની માળા જોઈ, એમાં અનંત ગાંઠના દોરા જોયા. બરાબર છે. એટલે એના કારણે એમનું અને શું કર્યું તો કે દોરા કરી અને લોકોને આપ્યા હતા. અને એના કારણે શું થાય કે લોકોનો તાવ જતો રહ્યો હતો. અને જોયું કે ભાઈ આ બધો પ્રભાવ કોનો છે તો કે અનંતનાથ ભગવાનનું, આ ગર્ભમાં આવેલા બાળકનો છે, એટલે એનું નામ રાખ્યું અનંતનાથ. મોટું અનંત ન આવે એવું ચક્ર જોયું એટલે અનંતું ચક્ર થયું. અનંત રત્નની માળા જોઈ એટલે એમનું નામ શું રાખ્યું? અનંત રાખેલું છે. અને ધર્મનાથ ભગવાન જે હતા એના માતા અને પિતા એટલે ભાનુ રાજા અને સુવ્રતા માતા. એટલે જ્યારે ભગવાન ગર્ભમાં નતા આવે એની પૂર્વમાં ધર્મ કરતા હતા ખરા, પણ ધર્મ પ્રત્યે અલ્પ રાગ હતો, બહુ રાગ નહોતો. પણ જ્યારથી આ ગર્ભની અંદર ભગવાન આવ્યા ત્યારે માતા અને પિતાને બંનેને શું ધર્મ ઉપર ખૂબ રાગ વધ્યો. એટલે એના કારણે જાણ્યું કે આ ગર્ભનો જ પ્રભાવ છે, એટલે પછી એમનું નામ શું રાખવામાં આવ્યું? ધર્મનાથ રાખવામાં આવ્યું. પ્રણામ સર. પ્રણામ સર. સ્વાદવાદ એટલે શું? સ્વાદવાદ, સ્યાદવાદ અપેક્ષાએ બોલવું. કોઈ પણ વસ્તુ એકાંતે સ્વીકાર ન કરવો, અપેક્ષાએ સ્વીકારવો, એનું નામ કહેવાય સ્યાદવાદ. અપેક્ષા સ્વીકારવાનો એટલે કોઈ પણ વસ્તુ એક એંગલ થી કહેવામાં, કોઈ પણ જગ્યાએ વર્ણન કરવામાં આવે તો કોઈક એક એંગલ થી વર્ણન કરવામાં આવેલું હોય. દાખલા તરીકે આ પૂછો કે આંગળી કેવી, નાની કે મોટી, તો તમારે કેવું જ પડશે કે કઈ અપેક્ષાએ, તો કે આ આંગળીની અપેક્ષા એ નાની અને આ આંગળીની અપેક્ષા એ મોટી.
આવું અપેક્ષાએ કોઈ પણ વસ્તુ એકાંતે ન સ્વીકારવું. ઉદાહરણ તરીકે આત્મા નિત્ય કે અનિત્ય? તો કે છે ની આત્મા અપેક્ષાએ નિત્ય છે, અપેક્ષાએ અનિત્ય છે. કર્મ શાશ્વત કે અશાશ્વત? તો અપેક્ષાએ કર્મ શાશ્વત અને અપેક્ષાએ કર્મ અશાશ્વત. આવું કોઈ પણ વસ્તુ હોય એને અપેક્ષાએ જાણવું, અપેક્ષાએ સમજવું, તેને કહેવાય સ્યાદવાદ. ભલે. શું કે બાલાબેન? પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે ધર્મનાથની થોઈ છે ને, એમાં પહેલી લાઈન ધર્મ ધર્મ ધોરી. ધોરીનો એક મતલબ બળદ પણ થાય છે ને? હા, બળદ થાય છે, પણ અહીંયા કઈ બળદ લઈને કહેવાય. ધોરી એટલે શું? જે નેતૃત્વ સંભાળનાર હોય, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને જનાર હોય ને એને પણ ધોરી કહેવાય. વૃષભ પણ ધોરી જ કહેવાય, ઓકે. પણ અહીંયા ધર્મની ધુરાને સંભાળનાર છે ને એટલે ધોરી છે. આગળ ધર્મને આગળ લઈ જનારા. એટલે ધર્મને આગળ લઈ જનારા કે માણસોને? ના, ધર્મને આગળ લઈ જનારા. ધર્મને આગળ લઈ અચ્છા. જનારા એટલે શું? લોકોની અંદર ધર્મ પ્રવર્તા હોય એનું નામ જ ધર્મને આગળ લઈ જાય. બાકી થોડું ધર્મ પકડીને લઈ જવાશે. હા એમ, હા બરોબર. બરાબર. અચ્છા, ધન્યવાદ એટલે ગુરુજી. ધર્મની ધુરાને વહન કરનારા, ધર્મને આગળ વધારનારા, ધર્મનું હા, ધર્મની નેતૃત્વ ધુરા. સંભાળનારા. ભાવિકાબેન. સાહેબ, આમાં ધોરી ધોરી એટલે માર્ગ પણ કહી શકાય ને? ધોરી એટલે માર્ગ હેલો, કેવા કહી શકાય મારો કે અવાજ આવે છે? ધર્મનાથ ભગવાન જે છે એ ધર્મના માર્ગ છે એવું કેવું હોય તો કરી શકાય. કોઈ વાંધો આવે એવું નથી, કારણ કે અનેક અર્થ કરી શકાય. હા, ધર્મના માર્ગ ત્યાં કહી શકાય, કોઈ વાંધો બરાબર નથી. છે. હમ. અને બીજો સવાલ છે, હા બોલો. મને જે બેને 7 બોલ બતાવ્યો ને એમાં 7મો બોલ સંભળાયો નતો, અવાજ એમનો જતો રહ્યો. 7મો બોલ કયો છે? કયા ભગવાન? ધર્મનાથ ભગવાનમાં. ધર્મનાથ ભગવાનમાં ભાનુ એક ભાનુનંદન વજ્ર એમના પિતા, ધર્મનાથ એમનું નામ, અને એમની માતા સુવ્રતા માતા. 3 વજ્રલંછન. 4 10 લાખ વર્ષનું આયુષ્ય. 5 25 45 ધનુષની કાયા અને રત્નપુરીના રાજા. ઓકે ઓકે, ઠીક છે. જરાક અવાજ જતો રહ્યો એટલે મિસ થઈ ગયું હતું. ભારતીબેન. હા સર, આમાં ધર્મરાજ ભગવાનમાં વજ્ર એનું લાંછન અને વજ્ર નમે એટલે 2 વાર વજ્ર, તો શું મિનિંગ કરવાનું? વજ્ર નમે નો વજ્રી, વજ્રી એટલે ઇન્દ્ર મહારાજા. ઇન્દ્ર મહારાજા જેમને નમસ્કાર કરે છે. અચ્છા, અને બરાબર છે. પેલું વજ્ર છે, પેલું વજ્ર પેલું લંછન વાળું પરમાત્મા છે. અચ્છા, વજ્ર તો લંછન શબ્દ તો વાળા બંને પરમાત્મા. એક જ છે. હાજી, શબ્દ પહેલામાં બંને એક જ. વજ્ર કરવાનું અને બીજામાં અહીંયા જે છે વજ્રી. વજ્રી એટલે વજ્ર વાળા. વજ્ર વાળા કોણ? તો કે ઇન્દ્ર મહારાજા. અચ્છા, હમ. ઓકે. કિરણભાઈ. પ્રણામ સાહેબ. પ્રણામ. સાહેબ, ધર્મનાથ ભગવાનની થોઈમાં ત્રીજી લાઈન જે છે ને, દર્શન મત છોરી જાય હા. ભાગ્યા ચોરી, એ સટોરી ફરીથી સમજાવશો? એટલે દર્શન મોહનીય જે કહેવાય ને, એ દર્શન મોહનીય ને છોડી નાખ્યો છે. અને એવી રીતે છોડ્યો છે કે જાય ભાગ્યા સટોરી, એટલે ટોળી સહિત દર્શન મોહનીય ભાગી ગયું છે. એવું છોડ્યું કે ટોળી સહિત ભાગી ગયું છે, કોઈ બાકી રહ્યું નથી. હવે જેમ કે એકલાની સહપરિવાર ગયા છે. થેન્ક યુ. આઈફોન પે. પ્રણામ સર. પ્રણામ. સિંચાણા એટલે શું? હા, ભગવાન. સિંચાણો એટલે બાજ પક્ષી. બાજ. અચ્છા, ઈગલ. જી સર. રક્ષાબેન. હા. પ્રણામ સર. પ્રણામ. એક તો વપુ અને બીજું જાસ. વપુ એટલે શરીર અને જાસ એટલે જે મનું. એટલે એમના ધનુષની જે કાયા છે એટલે શરીર. આ જાસ જેમની કાયા આટલા પ્રમાણ વાળી છે. હા, અને જાસ મીન્સ જાણવું. અરે જાસ એટલે જે મની, જેની જેની. અચ્છા અચ્છા, ઓકે સર. હર્ષાબેન. હા, પ્રણામ ગુરુજી. સર, એક વચન સમજાણી જે છે ને, એમાં ભગવાન જયારે સંવત્સરમાં બેઠા હોય ત્યારે એ વચન જે બોલે
પછી એમના અતિશયના હિસાબે બધા જ પોતાની ભાષામાં સમજે એવું ના આવે? ના, એવો અર્થ કરવાની જરૂર નથી. અચ્છા, એવું છે એમ ને. હા, હા, ઓકે. હા હા, ધર્મિષ્ઠ પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપે છે ને 24 ભગવાનને જે આપણે નામ જે પડ્યા છે ને, એનું બીજી રીતે પણ 24 ભગવાનના નામ પડ્યા છે, એવું આપે 4 વર્ષ પહેલા કોરોના પહેલા સમજાવેલું. હા યાદ છે આપને? હા, યાદ તો છે. એ એકવાર કરાવશો? એ અત્યારે યાદ નથી આવતું એટલે. હા, હવે એટલે આપણને ફરી પાછી એમાં જિજ્ઞાસા થાય કે 24 ભગવાન, કારણ કે આ એક ભગવાન એટલે કે અનંતના ભગવાન આપણે એક રીતે બતાવ્યું, ધર્મનાથ ભગવાન જે હતું એ આપણે એક જ અપેક્ષાએ વિચારણા કરી. પણ હવે આપણને એવી ઈચ્છા થાય કે નહીં, અમાર તો એક ભગવાનનું નામ 24 ભગવાનમાં લાગુ પડે એવું કરવા, એટલે કે ઋષભ પરમાત્મા છે તો ઋષભદેવ પરમાત્મા 24 માં લાગુ પડે, અજીતનાથ ભગવાન જે છે 24 માં લાગુ પડે, એવું કરવું તો થાય? હા, તો એવું કરવું હોય તો પણ થઈ શકે. તો પહેલી વખત લઈએ કે ઋષભ પરમાત્મા એટલે કે ઋષભદેવ, એટલે આમ એવું છે કે ઋષતી ઇતિ ઋષભ, એક અપેક્ષા. જો અત્યાર સુધીના અનંતનાથ ભગવાન સુધી, ધર્મનાથ ભગવાન સુધી દરેક ભગવાનનું પોતપોતાનું નામ તો આપણને ખબર છે, પણ ઋષભદેવ પરમાત્માનું નામ 24 માં લાગુ પડે, એટલે ઋષભ એટલે કે ઋષતી, જે પરમ પદને પ્રાપ્ત કરે એને કહેવાય ઋષભ. અને દરેક પરમાત્મા પરમ પદને પ્રાપ્ત કરે છે, દરેક પરમાત્મા ઋષભ થયા. અજીત એટલે કે દરેક ભગવાન પરિસ અને ઉપસર્ગોથી જીતાયાની, એટલે દરેક ભગવાન અજીત. સંભવ એટલે જેમાં ગુણો વિશેષતાથી સંભવે એને કહેવાય સંભવ. અને 24 ભગવાનમાં ગુણો સંભવે છે એટલે સંભવનાથ ભગવાન થયા. અભિનંદન, ઇન્દ્ર મહારાજા જેમને અભિનંદન કરે, એટલે ઇન્દ્ર મહારાજા પણ જેમની સ્તુતિ કરે તેને કહેવાય અભિનંદન સ્વામી. 24 ભગવાનની સ્તુતિ કોણ કરે? ઇન્દ્ર મહારાજા કરે છે. એટલે ઇન્દ્ર એટલે કે અભિનંદન આપે છે બધા, એટલે 24 ભગવાન અભિનંદન સ્વામી. સુમતિ, સારી બુદ્ધિ છે જેની, 24 ભગવાનની બુદ્ધિ કેવી? સારી. પદ્મપ્રભ એટલે પદ્મ એટલે કમળ, કમળ સમાને જેમની કાંતિ છે તેને કહેવાય પદ્મપ્રભ સ્વામી. બધા ભગવાનને કમળ સમાન કાંતિ. સુપાર્શ્વ, જેના સારા પડખા છે જેઓના, તો બધા ભગવાનના પડખા કેવા છે? સારા છે. ચંદ્રપ્રભ, ચંદ્ર જેવી જેની લેશ્યા, ચંદ્ર જેવા જેવો શાંત છે, એટલે પ્રભા એટલે ચંદ્રના કિરણ જેવી પ્રભા છે જેની, એવા કોણ? તો કે ચંદ્રપ્રભ એટલે કે બધા ભગવાન. સુવિધિ, સારી છે વિધિ જેઓની, એટલે જેઓની બધાની પરમાત્માની વિધિ ક્રિયા કુશળતા બધાની સારી છે. શીતલ એટલે જગતના સર્વ પ્રાણીને શીતળ કરનારા, એટલે શીતળ ભગવાન એટલે કે શીતલનાથ, 24 ભગવાન. શ્રેયાંશ એટલે કે શ્રેયાંશનાથ ભગવાન, જગતના શ્રેયાંશ કલ્યાણ કરનારા, સર્વ જીવોનું કલ્યાણ કરનારા. શ્રેયાંશ કલ્યાણ કરનારા આવશે ગુરુજી? અંશ એટલે ખભા, કલ્યાણકારી ખભા છે જેઓના, કલ્યાણકારી ખભા છે જેઓના, તેને કહેવાય શું? શ્રેયાંશ. વાસુ પૂજ્ય, વસુ એટલે દેવ, વસુ એટલે દેવ, અને એ દેવોને પણ જે પૂજ્ય તેને કહેવાય વાસુ પૂજ્ય. બધા ભગવાન એ વાત છે વાસુ પૂજ્ય સ્વામી. વિમલ, વી એટલે ચાલ્યો ગયો છે, મલ એટલે મેલ, ચાલ્યો ગયો છે મેલ જેનો તેને કહેવાય વિમલ. અને બધા ભગવાન કેવા છે? વિમલ છે, બધા મેલ વગરના છે. અને અનંતનાથ, અનંત એવા કર્મોને જેઓ જીતેલા છે તેને કહેવાય અનંત જીત. અને સર્વ ભગવાને શું કર્યું છે? તો કે અનંતા કર્મોને જીતેલા છે, એટલે બધા ભગવાન અનંત જીત થયા. બરાબર ગુરુજી? ગુરુજી, આના સિવાય તમે મને એમ છે કે સમજાવ્યું છે, એનો વિડીયો જો ત્યારનો ત્યારે હોય ને આપની પાસે તો મળશે?
એટલે એ વખતે મેં શું એક એક ને બહુ સંસ્કૃત વિસ્તાર સંસ્કૃત શબ્દો મૂકેલા છે મારા ખ્યાલ મુજબ. હા હા મને ખ્યાલમાં છે. એ વખતે એવું હતું કે લોગસ ની અંદર આપણે આ કરાવેલું અને એક એક ભગવાનના વિસ્તારથી અર્થ હા. કરેલા હતા. કારણ કે હું આપને ક્વેશ્ચન કાઢીને આપતી હતી ને એટલે મને યાદ છે. જી જી ના ના સરસ. જય શ્રી હા અને હવે બાકીના દરેક ભગવાન વડે બંને અર્થ લેતા જશું જે બાકી છે એમાં. હા પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ. હું બોલું? હા બોલો. હા ના, તમે લોગસમાં જ આ બધું સમજાવ્યું હતું કે જે લોગસમાં એક એક પદ પર આવે છે ભગવાનના નામ, એ બધાને લાગુ પડે છે. હાજી હાજી એટલે લોગસનો વિડીયો જોશે ને તો એમાં મળી જશે. બરાબર છે. ઓકે સરસ. ધન્યવાદ. ઓકે સરસ. संगीता प्रणाम गुरुजी। सुपार्श्वनाथ का क्या बोला था आपने? सुपार्श्व अच्छे है पड़खे जिसने बाजू अच्छे पंख पंख એટલે પડખા કે પડખા બાજુબંધ. अच्छा वो बाजूबंद। ओके ओके हाँ ओके સરસ ધન્યવાદ. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.